ગીર સોમનાથમાં દિનુભાઈ સોલંકીએ સોમનાથ કોરિડોરને લઈને નિવેદન આપ્યું છે। જન્મદિવસ નિમિત્તે સોમનાથ પહોંચેલા હતા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી। તેમણે નિવેદન આપ્યું, અંબાજીમાં કોરિડોર બની રહ્યો છે તો સોમનાથનું કામ કેમ અટક્યું? સોમનાથ વિકાસમાં અમુક લોકો રોડા નાખી રહ્યા છે, લોકો જમીન આપવા તૈયાર છે, પરંતુ અવરોધો ઊભા કરાય છે। રોડા નાખનારા સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ તેમ જણાવ્યું। અંબાજી માં અંબેનો પણ કોરિડોર બનતો હોય તો હવે આપનો કોરિડોર કેમ અટકો છે? અમે બધાની લાગણી છે, સમગ્ર પ્રભાસ ક્ષેત્રના લોકોની લાગણી છે કે આ કોરિડોર બનવો જોઈએ અને સોમનાથનો વિકાસ થવો જોઈએ। આના માટે આપણા સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ માટે આટલું કરે છે। અમિતભાઈ શાહ, આ બંને આપણા વડીલો આ સોમનાથના ટ્રસ્ટી હોય એનું ગર્વ આપણને હોવો જોઈએ અને સોમનાથના કોરિડોરના વિકાસ માટે અહીંયા પ્રભાસ ક્ષેત્રની તમામ સમાજના તમામ લોકોએ પોતાની યથાયોગ્ય મદદ કરવી જોઈએ। પણ થોડા લોકોને અસરગ્રસ્ત એમ કહેવાય છે કે એમને થોડી અસરગ્રસ્ત લોકો છે, તો મારે આપને કેવું છે કે આટલું વળતર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જો આપવામાં આવ્યું હોય તો સૌથી વધુમાં વધુ મિલકતોનું વળતર અહીંયા સોમનાથમાં આપવામાં આવ્યું છે।